કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર થયેલા પથ્થરમારાના વિરોધમાં રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને વિરોધ કરતા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું। કોંગ્રેસના વિરોધના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। राहुल गांधी पर जे प्रकारे हुमलो थयो छे तेने लईने कोंग्रेस हवे विरोध पर उतरी छे। राजकोट में विजय रूपाणीनुं आ घर छे त्यां चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। खास करीने राजकोट शहेरना अलग अलग विस्तारोनी अंदर कोंग्रेसना कार्यकर्ताओ नेताओ विरोध करी रह्या छे। त्रिकोणबाग खाते विरोध कर्या बाद कालावड रोड खाते आवेला स्वामिनारायण मंदिरनी अंदर विरोध करवामां આવ્યો હતો। ત્યારબાદ सीएम हाउस खाते पहोंचवानी कोशिश कोंग्रेसना कार्यकर्ताओ द्वारा करवामां આવી હતી। 3 થી વધુ કાર્યકર્તાઓ છે કોંગ્રેસના અને સિવાયના તેની હાલ અટકાયત કરવામાં આવી છે। સાથે સાથે विजय रूपाणीનું જે પારસ સોસાયટીમાં આવેલું આ ઘર છે તેની આજુબાજુમાં તમામ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। સાથે સાથે તમામ જે રસ્તાઓ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘર પાસે વિરોધ કરવા ના આવે, કોઈ નુકસાન ના પહોંચાડે। એનાથી પણ મહત્વનું પગલું પોલીસે લીધું છે કે સોસાયટીની અંદર રહેતા રહેવાસીઓ સિવાયના અજાણ્યા એક પણ વ્યક્તિઓનો પ્રવેશ અહીં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે પોલીસની ગાડીઓનો કાફલો પારસ સોસાયટી અને પ્રકાશ સોસાયટી અંદર ફરી રહ્યો છે। સાથે સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની એક ટીમ પણ અહીં તૈનાત કરવામાં આવી છે। હાલ વિજય રૂપાણીનું જે પ્રકાશ સોસાયટી સ્થિત આવેલું ઘર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, GSTV રાજકોટ। તો